Aspiring Aimers, welcome to Major Chemistry. આજે આપણે BSc સેમ 3 માટે અન્ય એક અણુનો આણ્વીય આલેખ દોરીશું. ક્વેશ્ચન અહીંયા પૂછ્યો છે કે બેરિલિયમ હાઇડ્રેટ BeH2 અણુનો આણ્વીય આલેખ દોરો. બરાબર, અહીંયા આપણી પાસે Be અને H છે, એના બે એટમ્સ છે આપણી પાસે. અણુમાં રહેલ Be એ મધ્યસ્થી પરમાણુ છે. બી કેવો પરમાણુ છે? મધ્યસ્થી પરમાણુ છે. તેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. અહીંયા આપણે બીની બે ઇલેક્ટ્રોન રચના દર્શાવીશું. પહેલી ઇલેક્ટ્રોન રચના એ ભૂમિ અવસ્થામાં છે અને બીજી છે એ ઉત્તેજિત અવસ્થામાં છે. પહેલાં વાત કરીએ ભૂમિ અવસ્થાની, તો કે 4 Be He 2s2 2p0 એ ભૂમિ અવસ્થાની વાત થઈ ગઈ. અને પછી જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે તે સમયે આ જે 2s2નો એક ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થઈ જાય છે 2p1ની અંદર. પીમાં કયામાં? તો કે 2pxની અંદર. અહીં બે હાઇડ્રોજન પરમાણુઓ આવેલા છે જે 1s1 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બીઈને શક્તિ આપવાની તેની 2s કક્ષામાં રહેલા બે ઇલેક્ટ્રોન જ્યારે આપણે એને શક્તિ આપીએ છીએ તો શક્તિ આપવાથી શું થાય છે? તો કે બે ઇલેક્ટ્રોનમાંથી એક છે એ ઉત્તેજિત થઈને 2px કક્ષામાં આવી જાય છે. આમ બી પાસે એક ઇલેક્ટ્રોન ધરાવતી બે પરમાણુવીય કક્ષકો થઈ જાય છે. કઈ બે થઈ? 2s1 અને 2px1, જેમાં બે H પરમાણુઓના બે ઇલેક્ટ્રોન એ ભાગીદારી દ્વારા નવી આણ્વીય રચના બનાવશે. આગળ વાત કરીએ બીઈની 2s કક્ષકનું Hની 1s કક્ષક સાથેનું આચ્છાદન નીચે મુજબ છે. ઓકે, તો આપણે અહીંયા બતાવી દઈએ. આ શું છે આપણું Hનું એક, આ શું છે અન્ય H. ઓકે, અહીંયા એક Hને આપણે HA કન્સિડર કરી લઈએ, બીજા Hને HB કન્સિડર કરી લઈએ. અને આ બીઈના સિંગલ છે. અહીંયા કોવેલન્ટ બોન્ડિંગ તમે જોઈ શકો છો ઇન ધ શેડેડ રિજિયન. ઓકે, સાઈ સિગ્મા SB એની અંદર શું હશે આપણી પાસે? તો કે C1 2s પ્લસ C2 1sa પ્લસ 1sb. અને સાઈ સિગ્મા S સ્ટારની વાત કરીએ તો એની અંદર છે C3 2s માઇનસ C4 1sa પ્લસ 1sb. ઓકે, આ દર્શાવ્યા પછી 2pzનું દર્શાવી દઈએ. તો કે બીઈની 2pz કક્ષકની Hની 1s કક્ષક સાથેનું આચ્છાદન નીચે મુજબ છે. એની અંદર કેવું દર્શાવવાનું છે કે અહીંયા બીઈ છે, અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે. પોઝિટિવ છે એ HA પ્લસ સાથે કરી રહ્યું છે અને નેગેટિવ છે એ HB માઇનસ સાથે કરી રહ્યું છે. તો અહીંયાનું જે સિગ્મા છે એ કંઈક આ પ્રમાણે હશે કે સાઇન તે સાઈ સિગ્મા ZB છે એ C6 2pz પ્લસ C7 1sa પ્લસ 1sb હશે. અને સાઈ સિગ્મા Z સ્ટાર જે છે એ C8 2pz માઇનસ C9 1sa પ્લસ 1sb થશે. આમ બીઈની 2px તથા 2py કક્ષકો સાથે આચ્છાદન થતી નથી, તેથી તેઓ πnb વડે દર્શાવાય છે. આગળ વાત કરીએ, આપણે B19 લઈએ અહીંયા. તો એની માટે પહેલાં BeH2 અણુનો આણ્વીય કક્ષક સામે દર્શાવ્યા છે. એ આપણે અહીંયા ડાયાગ્રામ જોઈ લઈશું, એનો આલેખ જોઈ લઈશું. અને એનો જે બંધ ક્રમાંક છે એ અહીંયાથી આપણે બોન્ડ ઓર્ડર જોઈ લઈએ. તો કે બોન્ડ ઓર્ડરની અંદર NB માઇનસ NA અપોન 2, તો 4 - 0 ડિવાઈડ બાય 2 એટલે 4/2. બોન્ડ ઓર્ડર શું થઈ જશે? 1 થઈ જશે. આપણે આગળ જોયો તો જે અન્ય હતા HCl હતો, HF હતો, એનો બોન્ડ ઓર્ડર શું આવતું હતું? 1 આવતું હતું. અહીંયા બોન્ડ ઓર્ડર શું આવે છે? 2 આવે છે. આમ BeH2 અણુમાં બે સિગ્મા બંધ હાજર હોય છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી પ્રતિચુંબકીય એટલે કે ડાયમેગ્નેટિક ગુણધર્મ ધરાવે છે. હવે આપણે એનો આલેખ જોઈ લઈએ કે BeH2નો એનો આલેખ કેવો હશે. તો અહીંયા પહેલાં આપણે BE પરમાણુની કક્ષક જોઈએ. આ શું છે? BE પરમાણુની કક્ષક છે અને અહીંયા છે H પરમાણુની કક્ષક છે. ઓકે, તો BE પરમાણુની કક્ષકની વાત કરીએ તો એની અંદર 2sની અંદર એક છે, 2pxની અંદર એક છે. અને અહીંયા આપણે જોઈ લઈએ
એચ પરમાણુની કક્ષકની વાત કરીએ તો 1s બીની અંદર 1 થઈ જશે અને 1s એની અંદર 1 થઈ જશે. હવે BeH2 અણુની આ કોની હતી? Be પરમાણુની. આ કોની હતી? H પરમાણુની. હવે BeH2 અણુની આપણે અણુ કક્ષક જોઈએ તો અણુ કક્ષકની અંદર આપણે સિગ્મા SBની વાત કરીએ તો એની પાસે 2 ઇલેક્ટ્રોન છે. સિગ્મા 2PZ બીની વાત કરીએ તો એની પાસે પણ 2 આપણે દર્શાવવાના છે, બરાબર ને? આટલું થઈ ગયું. અહીંયાથી તમે આટલું દોરી લેશો. એના પછી હવે આપણે અહીંયાની વાત કરીએ ઇન ધ એક્સાઇટેડ સ્ટેટ તો પાઈ 2py પાસે કોઈ પણ ઇલેક્ટ્રોન હાજર નથી. પાઈ 2py પાસે પણ કોઈ પણ હાજર નથી. અહીંયા સિગ્મા Z સ્ટાર, સિગ્મા S સ્ટાર આ બધી જ એમ્પ્ટી ઓર્બિટલ રહેશે. ઓકે, તો તમને BeH2નો આલેખ સમજમાં આવી ગયો હશે અને આઈ બિલીવ કે તમે સારી એવી હવે પ્રિપરેશન કરી લીધી હશે. સો ડુ યોર બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામિનેશન. થેન્ક યુ.